ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે અંબાલાલની આગાહી પણ ફરી આવી જ છે, જેમાં તેઓએ 2 ચક્રવાત આવવાની આગાહી કરી છે. આવો જોઈએ ક્યાં ચક્રવાત સર્જાય છે અને ક્યારે સર્જાય છે. જેમાં અંબાલાલ પટેલે કહ્યું હતું કે 24 મેથી 5 જૂન પછી હવામાનમાં પલટો આવશે, ચોમાસું વહેલું આવશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાય છે. ત્યાર પછી 16મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાય છે. 16 મેથી 24 મે વચ્ચે અંદમાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અમદાવાદ, બનાસકાંઠા, મહીસાગર, પાટણ, ડાંગ, તાપી અને દાહોદમાં કમોસમી વરસાદની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન 31 મે સુધીમાં કેરળમાં પ્રવેશી જશે તેવી શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ મોન્સૂન સામાન્ય રીતે લગભગ 7 દિવસ આગળ પાછળ રહેતા અંતરાલની સાથે 1 જૂને કેરળમાં પ્રવેશ કરશે, જે બાદ આ સામાન્ય રીતે ઝડપથી ઉત્તર ભારત તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ આખા દેશને કવર કરી લે છે.